હું છું પણ પડી ગયા. આને પોતા મારતા જ નથી આવડતું જો ને કેવા ભીના ભીના પોતા માર્યા છે. અને કાઈ ભાન પડે કે નહીં? પણ મને થોડી ખબર હતી કે તમે અચાનક આવશો એમ. પણ આ ભીના પોતા ના મરાય. તો પણ પોતું તો ભીનું જ હોય ને. તને ખબર છે ને કે અમે ઉંમરવાળા છીએ, આ ઘરમાં રહી છીએ, એ તો ઠીક છે. આ છે એની જગ્યાએ અમે હોત, તમે પડ્યા હોત તો અમારી શું હાલત થાત? હોસ્પિટલ ભેગું થાત મમ્મી, બીજું તો હું ન્યા. પણ મેં કઈ જાણી જોઈને તો નથી પાડ્યા ને તમને. તું છે ને જ્યારે હોય ને ત્યારે હામાં લવારા ન કર, બરાબર છે? અને આ તારી ભૂલ છે ને તો સ્વીકાર કે હા મેં ભૂલ કરી છે. પણ મેં શું કર્યું? મેં એમને કઈ જાણી જોઈને નથી પાડ્યા. પોતા મારતા હતા ને એ અચાનક નીકળ્યા, અમે મારો શું વાંક? તારે તો એવી જ ઈચ્છા છે ને કે આ ઘરમાંથી નીકળી જાય અને તાટીઓ ભાંગે, મારી કમર ભાંગે અને પછી તું આ ઘરમાં એકલી બેહીને રાસ કરે. હે હું શું કામ એવું ઈચ્છું? કેમ તમે મારા ઘરના નથી? હું શું કામ એવું કરવાની હતી તમે જ કહો. તમને આ બધું જોઈએ છે એટલે તમારે તમને ઘરમાં રાખવા જ નથી. શું મળે છે તમને એ કહો ને. આવી રીતે ખોટા ખોટા આરોપો લગાવ્યા રાખો છો જ્યારે હોય ત્યારે. શું કર્યું મેં? આ ઘરમાં શાંતિથી કામ કરું છું મારું, તમે જેમ કેમ એમ રહ્યો છું. પછી શું છે? પછી હું છે? આપણે પડીએ ને મરીએ ને એટલું જોવે છે ને ઘરમાં શાંતિથી ન રહેવા જોઈએ. આ બધા બહાના છે ને પીલુડા પાડવાનું બંધ કરી દે તારું, બરાબર છે? આ હુડા પાડવાથી અમે છે ને કઈ ઓગળી નહીં જાય, બરાબર? મમ્મી શા માટે આવું કરો છો તમે? કેમ હું તમારી બહુ નથી? નહીં, મારા દીકરાને તું ભરખી ગઈ ને તે દિવસે તું મારી વહુ મટી ગઈશ. હવે તો તું આ ઘરમાંથી જાને તો હારું. કંટાળી ગયા તારાથી ને. મમ્મી આ તો બધું ભગવાનની કરામત છે, માણસ કઈ નથી કરતો. અને આ તમારી જે અંધશ્રદ્ધા છે ને કે હું મારા પતિને ભરખી ગઈ, તમે જ કહો કોણ પત્ની પોતાના પતિને ભરખી જાય? મારો કોઈ જ વાંક નથી મમ્મી. હું તો આ ઘરમાં હસી ખુશીથી આવી હતી. મને નહોતી ખબર, મને થોડી ખબર હોય કે કઈ આવું બનશે મારી સાથે. હું કેમ મારી જિંદગી કાઢું છું મને ખબર છે. વાહ, કેવી રીતે જિંદગી કાઢે જોયું તે બેટા? હા, આટલું મસ્ત મહેલ જેવું ઘર છે એમાં તું કેવી રીતે જિંદગી કાઢેસ તારી? હે, આવું હારું ઘર મળ્યું છે ને પણ તને ભોગવતા નથી આવડતું. મારો દીકરો બિચારો. મમ્મી તમારો દીકરો હતો પણ મારો પતિ હતો. મારે તો આખી જિંદગી એમની સાથે વિતાવવાની હતી. તમે જ કહો હું આખી જિંદગી કાઢીશ ને કોના ભરોસે? તમારા લોકોના ભરોસે. પણ તમે લોકો જ આવું કરશો તો હું ક્યાં જઈશ? મને કહો. આપણે બોલ, અમે લોકો કરીએ એટલે તારે શું કર્યું અમે? હે, તને 3 ટાઈમ જમવાનું આપીએ છે, તને મસ્ત રાખીએ છે અને આજે તું પેરી ઓઢીને મસ્ત ટાસકા જેવી થઈને ફરેસ ને એ અમારા હિસાબે ફરે છે, બરાબર છે? તો ભૂલી નહીં જાતી કે આ ઘરમાં તને બધું સુખ મળે છે. ખાવાનું તો છે ને મમ્મી કૂતરાને પણ મળી રહી. તમે શું મારી ગણતરી? ખબર નહીં તમારા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે મને કઈ સમજાતું નથી. આટલી સારી રીતે રહું છું તો પણ શું વાંધો છે તમને? તમને મારા બેન માનીને રાખું છું, મારા બેન છો. નથી સમજાતું મને કે તમે લોકો શું કરવા માંગો છો મારી સાથે. કરવા તો તું માંગે છે મારી યારે, ખબર અમને એ નથી પડતી કે તું અમને હાથે કરીને પાડવા માંગે છે. હવે તો તું આ ઘરમાંથી જાને તો હારું, તારાથી કંટાળી ગયા તમે. આ ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. જોયું? તમારાથી થાય ને એટલો જુલમ કરો મારી પર. એટલે તમે એમ કહો છો કે તમે આ ઘરમાં રહેશો અને મમ્મી પપ્પા આ ઘરમાંથી જતા રહે? ના, હું કઈ જ નથી કહેવા માંગતી કે તમે આ ઘરમાંથી જાઓ, પણ હું ક્યાંય નહીં જાઉં. તું હું તારી માને આ ઘરમાંથી બહાર જવું પડશે, બરાબર? અને આ તારો લવારો મારી સામે નહીં હાંકવાનો. આવા દે મારા દીકરાને, જો સાગરને. આને યારે લવારા કરવા ને આની કરતા છે ને તું સાગરને વાત કર અને હું તારા સસરાને વાત કરું, ખબર પડે કે આનો જીબડો કેટલો હાલવા માંડ્યો છે હવે. મમ્મી શું બોલી નાખ્યું મેં? કેમ સાચું બોલવું ગુનો છે? હો, હાસુ બોલવો ગુનો છે? અને તું હાસુ બોલ જ છો એવી કઈ સાબિતી છે? આ ઘરમાં છે ને તું માથે પડીશો, બેટકનો રોટલો ખાશો ને એ અમારે બધું કમાઈ કમાઈને તને ખવડાવવું પડે છે.
મારો છોકરો બિચારો સાગર રાત દિવસ એક કરે ને ત્યારે ઘરમાં રૂપિયા આવે છે ને તારે તો પાણીની જેમ પૈસા ઉડાડવા છે. આ જો ને નવી નવી સાડીઓ પહેરવી અને ટિપટોપ થઈને ફરવું છે. જરાક શરમ કરે, શરમ કે વિધવા છું ને તો વિધવાની રીતે રહેવાય. મમ્મી કયા સાજ શણગાર કરી નાખ્યા મેં? કયા સાજ શણગાર કરું છું? કઈ નહીં, તમારા લોકો સાથે તો વાત કરવી બેકાર છે. તો નહીં કરો અમારી જોડે વાત. બિચારી મારી વહુને કેટલું વાઈ ગયું છે, દવાખાને જવું પડશે. હવે દવાના રૂપિયા કોણ તારો બાપ આપશે? મમ્મી મારા પપ્પાને શા માટે વચ્ચે લાવો છો? જોયું ને આ બાપનું મોં દાજે છે તો પછી આવા કામ ન કરતા હોય તો? મમ્મી એ તમારા વહુ છે તો હું કોણ છું? કેમ આ ઘરમાં મારું કઈ જ વર્ચસ્વ નથી? તો આ ભાગડી છો ને મારા દીકરાને ભરખી ગઈ ને તારે આ ઘરમાં કોઈ જગ્યા જ નથી. આ તો હારા કહેવાય અમે કે તને આ ઘરમાં રાખીએ છીએ, બરાબર? બિચારી મારી વહુને દવાખાને લઈ જવી પડશે. હાલ બેટા આપણે દવાખાને જઈ આવશું. હા હું લઈ જઈશ મમ્મી, વાંધો નહીં. હું જઈ આવીશ એવું હશે ને તો તમારે આવવાની જરૂર નથી. જો સાંભળ મારી વાત જિગ્નેશ, મેં ફાઇલ તૈયાર કરી લીધી છે. અડધી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે, અડધી બાકી છે. હું હમણાં ઓફિસે આવું છું, શાંતિથી આપણે ફાઇલ પૂરી કરી લઈએ. પણ જ્યાં સુધી હું ના આવું ને ત્યાં સુધી તું તારું ડાપણ નહીં ચલાવતો ને, કારણ કે પછી અરે અરે પણ શું છે, ફોન જરૂરી ચાલુ હતો ને, તું આવી રીતે ફોન શું કામ કાપી નાખ્યો તે? તમારે તો બસ નકરું ફોન 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 જ હોય છે. અરે પણ સમજી શકું છું તારી, તું શું કહેવા માંગે છે મને કહીશ તું? તમે ફોન માંથી ઊંચા આવો ને તો ખબર પડે કે શું થઈ રહ્યું અરે છે. પણ શું થયું છે કહીશ મને, ખોટા દીકારાના. આ રાધાને છે ને ઘરમાંથી બહાર કાઢવાનું કંઈક કરો. સૌથી પહેલા તો છે ને માન આપતા શીખો. એ આપણા વડીલ છે, તારા ભાભી થાય છે ને મારા ભાભી થાય છે, એટલે તુકારો કહેવાની કોઈ જરૂર નથી. અને શું કર્યું ભાભીએ કહીશ મને? બાર આટલી મોટી પડી ગઈ તેમ છતાં તમને કઈ ખબર જ નથી પડી. પડી ગઈ એટલે કહેવા શું માંગે છે તું? તમારા ભાભી તો દૂધ ના ધોયેલા ને એટલે તમને કઈ કરતા જ નથી. જો હું અંતર્યામી નથી, મને કઈ ખબર નથી પડતી. તું કહીશ ને તો મને ખબર પડશે કે હકીકતમાં ઘટના શું બની છે. ખોટે ખોટા દેકારા કરવાથી છે ને તારી ખોટી વાત સાચી નહીં થઈ જાય ને સાચી વાત ખોટી નહીં થઈ જાય. એક મિનિટ તમે દર વખતે એનું ઉપરાણું શું કામ લો છો? કારણ કે ઘરના બધા વ્યક્તિઓને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું કે કોણ વ્યક્તિ કેવું છે અને કોણ વ્યક્તિ કેવું નથી. એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે જે તું સમજી રહી છે. હવે જે પણ કઈ બન્યું હોય ને એ સીધું કે. હવે છે ને તમારા ભાભીને આ ઘરમાં મને જોતા જ નથી, બસ એ જ વાત છે. જેમ આ ઘરમાં તું મને પરણીને આવી છો ને, એમ ભાભી પણ મારા મોટા ભાઈને પરણીને આવ્યા હતા. એ વાત અલગ છે કે મોટા ભાઈનું દેહાંત થઈ ગયું, પણ એનો અર્થ એવો નથી કે ભાભીનું ઘર મટી જવાનું છે. સમજી? તારો જેટલો આ ઘરમાં અધિકાર છે ને, ભાભીનો પણ આ ઘરમાં એટલો જ અધિકાર છે. એટલે આ ઘરમાંથી કોણ જશે ને કોણ નહીં ને એ નિર્ણય તારે લેવાની કોઈ જરૂર નથી હો ને. ઓહ અચ્છા, હવે મને ખબર પડી કે તમે દર વખતે ભાભીનું ઉપરાણું શું કામે લ્યો છો. ક્યાંક તમારો ને એનું ચક્કર તો નથી ચાલી રહ્યું ને? રીના! શું બોલે છે તું? બોલવાનું ભાન છે કે નહીં? એ ભાભી છે, માં સમાન છે મારા. એટલે બોલતા પહેલા છે ને 100 વાર વિચાર કરતા શીખો. સમજે છે ને એવું કાંઈ નથી. અને આમ પણ આ તારો મગજ છે ને બેર મારી ગયો છે, બેર. આવા વિચારો સિવાય બીજું તને કઈ આવડતું જ નથી. એક વાત યાદ રાખજે, ભાભી છે ને આ ઘરમાં જ રહીશ અને ભાભી મારા માં છે. એનું માન જાળવવું જેટલો ભાઈના હકમાં આવતું હતું ને, આ ભાઈ ગયા પછી મારા હકમાં આવે છે. એટલે જો ખોટી રીતે ભાભીને કોઈ હેરાન કરી હશે ને તો ચલાવી નહીં. હે ને?
આજે ભાભીના લીધે મને થપ્પડ માર્યો છે ને, હું પણ જોઉં છું એ ઘરમાં કઈ રીતે રહે છે. દૂધ મંડળીનું ઓડિટ કરવાનો 10 ગણું મોંઘું થતા વિરોધ. દૂધ પણ કેટલા બધા મોંઘા થઈ ગયા છે. 65 ને 70 રૂપિયા લીટર. અરે આવ બેટા બેસ. હા હા, શું કરો છો? આ દેશ દુનિયાની બહુ ખબરો પડતા હોય. હા જોની, આ દૂધનું જ હમણાં જોયું છે. આ 70 રૂપિયા લીટર ચોખ્ખું દૂધ જોઈતું હોય તો, અને 60 રૂપિયાનું સાદું. એક વાત કહું તમને, હા જેવી રીતે તમે દેશ દુનિયાના ખબર વાંચો છો ને, એ રીતે થોડું ઘરમાં ધ્યાન આપો ને હાલે પાછું ઘર. તો ઘરમાં શું થયું એ પણ ખબર પડે. હાલે પાછું ઘરમાં શું થયું? વાતો તો તમે એવી કરો છો કે જાણે તમને ઘરની કઈ ખબર જ નથી. પપ્પા, ઘરમાં છે ને ભાભી સાથે અન્યાય થઈ રહ્યો છે. ખોટી રીતે ભાભીને હેરાન કરવામાં આવે છે. હવે તમે જ કહો, આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? હવે હું તને કહું તો સાંભળ. હમ. તારું કામ ઓફિસે જવાનું છે અને મારું કામ પણ કામ ધંધો કરવાનું છે. હમ. આ બધી લપમાં છે ને આપણે નહીં પડવાનું હોય. એ તો ઘરમાં છે ને, દરેકના જ ઘરમાં આવું બધું ચાલતું હોય. આ કઈ નવાઈની વાત નથી. તમારી વાત સાચી કે ઘર હોય ને ત્યાં ઝઘડો થતા પણ હોય, વાસણ ખખડતા પણ હોય, પણ જો કોકની સાથે અન્યાય થતો હોય ને તો આપણી ફરજમાં આવે છે કે એ વ્યક્તિ સાથે અન્યાય ના થાય. શાનો અન્યાય થઈ ગયો? ભાભીને છે ને આ ઘરની બહાર કાઢવા ઉપર તુલ્યા છે મારા મમ્મી અને આ રીમા. તો બરાબર જ છે બેટા. મેં જ કીધું છે તારી મમ્મીને. બોલ. શું વાત કરો છો તમે? હા જો બેટા, તારી ભાભી જો આ ઘરમાં રહેશે ને તો એનો મિલકતમાં ભાગ થશે, અને ભવિષ્યમાં એ મિલકત માંગશે ને તો એને આપણે આપવી પડશે. હાથે આપવી જ પડે ને. જેવી રીતે હું તમારો દીકરો હતો ને, એ મોટા ભાઈ પણ તમારા દીકરા જ હતા, અને એમને જ પરણીને ભાભી આ ઘરમાં આવ્યા છે. એટલે જેટલો હિસ્સો મારો લાગે ને એટલો ભાભીનો પણ લાગે. એટલે હવે તું મને સમજાવશે કે મારે શું કરવાનું? સમજાવવા એનો કાંઈ ભાગ મળવાનો નથી અને મારે એને આપવો પણ નથી. સમજાઈ ગયું તને? અને આ જે બધું છે ને તારું જ થશે ભવિષ્યમાં. જો પપ્પા, નાનપણથી છે ને હું એક જ વાત શીખો છું, નીતિનું લેવાનું. જે મારા હકનું છે ને એ કોઈ પણ ભોગે હું જવા નહીં, અને જે મારા હકનું નથી ને એ હું કોઈ દિવસ લઈ નહીં. અરે પણ બેટા, હું તારા ભવિષ્યનો વિચાર કરું છું. મારા ભવિષ્ય બનાવવામાં ને બનાવવામાં ભાભીનું ભવિષ્ય તમે વિખી રહ્યા છો. એનું શું? ક્યાંથી વિખી રહ્યા છે? એને ઘરમાં 2 ટંક ખાવાનું આપીએ છીએ, સારી રીતે રાખીએ છીએ, અને બધે લઈ જાય છે, પછી તો બીજું શું જોઈએ ને? નોકર છે આ ઘરના. વ્યક્તિ નોકર રાખે ને ઘરમાં, એને પણ 2 ટાઈમનું જમવાનું આપે. એ આ ઘરના વહુ છે, નોકર નહીં. હવે છે ને તો આ બધી વાતમાં નહીં પડતો. તને સમજાઈ ગયું છે કે અમે શું કરીએ છીએ? એની સાથે આ રીતે જ કરીશું. જો એ ઘરમાં રહે છે તો એના કરતા એને કાઢી જ મૂકવાની છે ગમે ત્યાંથી. અને તું છે ને એના ફેવરમાં વાત નહીં કરતો. હવે સમજાયું તને? પપ્પા, તો તમે પણ એક વાત સાંભળી લેજો કે હું ભાભી સાથે છે ને અન્યાય નહીં થવા દઉં. જેવી રીતે ભાઈ ભાભીનું ધ્યાન રાખતા હતા ને, તો કમનસીબે આ દુનિયામાં નથી રહે. એટલે એની પછી જો કોઈનો હક બનતો હોય ને તો આ પરિવારનો છે, આપણો છે. પણ જો તમે લોકો તમારી ફરજોમાંથી મોટું ફેરવી લેતા હોય ને તો ફેરવી લો. પણ હું નહીં ફેરવું. હું મારા ભાભીને એનો હક તો અપાવીને જ. એટલે તું અમારી ઉપર વધ જશે? હે? તમારે જે સમજવું હોય ને સમજી લો. કહેવાય છે ને કે વ્યક્તિ સીધી રીતે સમજે ને તો બહુ સારું. તો તું પણ મારી એક વાત સમજી લેજે. હવે તો તારે આ ઘરમાં રહેવું હોય ને તો એની કોઈ વાત નહીં કરવાની, અને અમે જે કરીએ ને એમાં દખલઅંદાજી નહીં કરવાની તારે. સમજાઈ ગયું? તારી મમ્મી અને તારી વાઈફ જે કરે છે ને બરાબર કરી રહી છે એની સાથે. શરમ આવે છે. સાચું કહું ને પપ્પા, તો તમને શરમ આવે છે. ઘરના મોભી છો, ઘરના વડીલ છો, ઘરમાં ખોટું થતું હોય ને તો તમારે લોકોને સમજાવવા જોઈએ, ના કે એમાં સાથે મળી જવું જોઈએ. કોણ ખોટું કરે છે? શું ખોટું કહ્યું છે? ખાવા પીવાનું આપીએ છે, રહેવાનું આપીએ છે, બીજું શું જોઈએ ને? એને મિલકતમાં ભાગ નહીં મળે. આ ઘરમાં રહેશે ને તો એને મળશે. એના કરતા બેટર છે એને ઘરની બહાર જ કાઢી મૂકીએ. તમારે જે વિચારવું હોય ને એ વિચાર. મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું ભાભીની સાથે ન્યાય કરીને જ રહીશ. એમની સાથે અન્યાય નહીં જ થવા દો. એટલે તું અમારી વાત નહીં માને એમ ને? ને તો જોઈ લેજે, કદાચ એવું નહીં થાય કે તારે પણ આ ઘરમાંથી નીકળી જવું પડે. કઈ વાંધો નહીં. જે ઘરમાં વ્યક્તિઓનું માન ન જળવાતું હોય ને એ ઘરમાં રહીને કઈ ફાયદો પણ નથી. એના કરતા પોતાની કમાણી ઉપર જીવતા આવડે છે. આ કાંડા છે ને તૂટી નથી ગયા.
સમજ્યા? તમે જો મારા પપ્પા હોય ને તો હું તમારો દીકરો છું. જો તમે પણ તમારો નિર્ણય થોપી શકતા હોય ને તો એ મારી ઉપર મારે નિર્ણય લેવો કે ના લેવો એ મારી મરજી. હજી પણ તને કહું છું, હું તારા ભવિષ્યનું વિચારું છું ને એટલે આ બધું કરી રહ્યો છું. એકવાર શાંતિથી વિચાર કરી લેજે પહેલા. અરે નથી જોતું આવું મારે ભવિષ્ય. જે ભવિષ્યમાં લોકોનું અહિત થતું હોય ને એવું ભવિષ્ય મારે નથી જોતું. 2 ટકની રોટલી મળશે ને તો વાંધો નહીં. કોકને હેરાન કરીને કરોડોની મિલકત નથી કમા. ઠીક છે? જોઉં છું હવે કેવી રીતે આ રાધા ઘરમાં રહે છે.